મોબાઈલની લત સામે સંસ્કારનું શસ્ત્ર BAPSની પારાયણમાં બાળકોને જીવન પાઠ. આધુનિક ડિજિટલ યુગમાં મોબાઈલની વધતી લત બાળકોના અભ્યાસ અને વર્તન અને દૈનિક જીવનની અસર કરી રહી છે. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે સંસ્કાર અને સંસ્કૃતિની જાળવણીનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. 5 દેવી મંદિરના સભાખંડમાં જાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિરના પ્રેરણાથી પારાયણનું આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. મોબાઈલના વપરાશથી બાળકો અભ્યાસથી દૂર થવા ઉપરાંત ચીડિયાપણું અને ગુસ્સો વધવા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે BAPSના સંતો અને કાર્યકર્તાઓએ બાળકોને ડિજિટલ દુનિયાનો ગુલામ બનાવવાના બદલે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની પ્રેરણા આપી હતી. JK સિંહ સાથે કેતન મહેતા, ભરૂચ. આજે તારીખ 21ના રોજ તવરા ખાતે એક બાળપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના સમયમાં જ્યારે બાળકો મોબાઈલને લઈને ઘણી ઊંધી રસ્તે ચડી જતા હોય છે, ખોટી ગેમમાં અટવાઈ જતા હોય છે, બાળકોના સંસ્કારનું પતન થતું હોય છે. એની જાગૃતિને અર્થે અભ્યાસમાં બાળકો નબળા પડી જતા હોય છે અને જે અમુક વસ્તુમાં એમને ડર લાગી જતો હોય છે કે આ મારાથી નહીં થઈ શકે, એને અનુરૂપ અમે આજના દિવસે સરસ BAPS સંસ્થા દ્વારા બાળ પ્રવૃત્તિ દ્વારા શ્રીમદ ભાગવત ગ્રંથ ઉપર પારાયણ કરવામાં આવ્યું હતું. તેની અંદર બાળકોને સતત અભ્યાસ કરવો, અભ્યાસમાં નબળા નહીં પડવું, કેવી રીતે મોબાઈલથી બચાવી શકાય અને ભગવાનની શરણાગતિ સ્વીકારીએ તો જીવનમાં કોઈ પણ પ્રકારનો ડર આવે નહીં, પુરુષાર્થ કરીએ પણ કોઈ દિવસ હિંમત હારીએ નહીં. એના અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાનના સંવાદ ઉપરથી તેમને આજે સંસ્કારનું સિંચન કરવામાં આવ્યું હતું. આની અંદર બધા બાળકોએ ઘણો ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બાળકો દ્વારા વિવિધ રજૂઆત કરવામાં આવી હતી, સંવાદો રજૂ કરવામાં આવ્યા હતા અને એક પાત્ર અભિનય પણ બજાવવામાં આવ્યા હતા.